Hello friends, in today's lecture we will discuss about chapter number 2, alternative fuels. Why we use alternative fuels? Because the population on earth is increased day by day, and to successfully reach the needs of peoples and satisfactory the needs are completed by using alternative fuels. Okay, so in this lecture we will discuss about introduction, alternative fuels, biofuels, biodiesel, bioethanol, biogas, natural gas, hybrid electrical vehicles, advantage of alternative fuels, and showcases. First we will discuss about introduction. Transportation is responsible for an estimated 21% of all greenhouse gas emission. મીન્સ કે ટ્રાન્સપોર્ટેશન દ્વારા 21% ગ્રીન હાઉસ ગેસ જે છે એ બહાર નીકળે છે. અને ફોસિયલ ફ્યુલ ઇઝ ધ મેઇન એનર્જી સોર્સ વિથ 98% કન્ટ્રીબ્યુશન ટુ ઓલ ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ્સ. ફોસિયલ ફ્યુઅલ જે છે એનું 98% કન્ટ્રીબ્યુશન છે, બરોબર છે, ટ્રાન્સપોર્ટ ફ્યુઅલ તરીકે આપણે યુઝ કરવામાં. હવે ડ્રાઈવર જે છે એ કન્ટિન્યુઅસલી જે વ્હીકલ જે છે એને ઇફેક્ટિવલી ડ્રાઈવ કરીને આ જે એમિશન છે એને રિડ્યુસ કરી શકે છે. હવે આપણે બીજું એક એનો ફાયદો છે કે ફાઇનાન્શિયલી બી સેવિંગ થશે અને ઇકોનોમિકલ તમને એન્વાયરમેન્ટ જે છે એનું પણ એક બેનિફિટ તમને મળશે, બરાબર છે. તો ફર્સ્ટ આપણે બાયોફ્યુઅલ એ શું છે, તો બાયોફ્યુઅલ તરીકે આપણે બાયોડીઝલ, બાયોઇથેનોલ અને બાયોગેસનો યુઝ કરીએ છીએ. બાયોફ્યુઅલ છે એ છે ફ્યુઅલ ફ્રોમ વેરાયટી ઓફ સોર્સિસ ઓફ બાયોમાસ, બરોબર છે. પ્લાન્ટ મટીરિયલ, સર્ટન ટાઈપ ઓફ ક્રોપ્સ અને રિસાયકલ ઓર વેસ્ટ વેજીટેબલ ઓઇલ્સ હોય એના દ્વારા એમાંથી તમને બાયોફ્યુઅલ્સ મળે છે, બરોબર છે. બાયો ડીઝલ અને બાયો ઇથેનોલ છે દે કેન રિપ્લેસ કન્વેન્શનલ ડીઝલ, પેટ્રોલ એન્ટાયરલી રિસ્પેક્ટિવલી. હવે તમે ઘણી વખત બાયો ડીઝલના અને બાયો ઇથેનોલના પેટ્રોલ પંપ છે એ જોયા છે, બરોબર છે. અને એ શું કરે છે, પેટ્રોલ અને ડીઝલને એને કમ્પ્લીટલી એને રિપ્લેસ કરેલા છે. they can be blended with diesel and petrol in different proportion. મીન્સ કે ઘણી વખતે પેટ્રોલ અને ડીઝલ સાથે પણ એને મિક્સ કરવામાં આવે છે. એન્જિન રિક્વાયર નો મોડિફિકેશન ટુ યુઝ 5% બ્લેન્ડ. મીન્સ કે 5% જેટલું તમે એની અંદર મિક્સર કરશો તો કોઈ પણ પ્રકારના એન્જિનની અંદર મોડિફિકેશન કરવાની જરૂર છે નહીં. ફોર બાયોડીઝલ બ્લેન્ડ અપ ટુ 20 to 30% આર પોસિબલ, બટ ઇઝ ઇટ ઇનવેલિડેટ મેની મેન્યુફેક્ચર વોરંટીઝ. બરોબર છે, તમે 20 થી 30% બાયોડીઝલ જે છે એને આપણે મિક્સ કરી શકીએ છીએ, પણ ઘણી વખત મેન્યુફેક્ચરર દ્વારા જે વોરંટી આપવામાં આવેલી છે એ પછી સેટિસ્ફેક્શન થશે નહીં, મીન્સ કે એ પછી તમને લાગુ પડશે નહીં. ઓકે, બાયો ઇથેનોલ કેન બી યુઝ એઝ E85, મીન્સ કે 85% ઇથેનોલ એન્ડ 15% પેટ્રોલ ઇન ફ્લેક્સિબલ ફ્યુઅલ વ્હીકલ. એડિટિવ ETBE મીન્સ કે ઇથાઇલ ટેરિટો બ્યુટિલિન ઇથર અપ ટુ 15%. હવે આપણે સનફ્યુઅલ અને સનફ્યુઅલની વાત કરીએ તો ગેસ ટુ લિક્વિડ ફ્યુઅલ ફ્રોમ ગેસિફાઈડ બાયોમાસ ઓર બાયોગેસ વાયા ફિશર ટ્રોપ્સ સિન્થેસિસ. ઓકે, નેક્સ્ટ છે વાય પ્રમોટ બાયોફ્યુઅલને શા માટે આપણે પ્રમોટ કરવું જોઈએ, તો ટ્રાન્સપોર્ટ બાયોફ્યુઅલ હેવ અ રાઇઝ ટુ પ્રોમિસ ઇન રિસન્ટ યર. ધ મેઇન રીઝન ફોર પ્રમોટિંગ બાયોફ્યુઅલ, કયા મેઇન રીઝન છે, ટુ કન્ટ્રીબ્યુટ ધ રિડક્શન ઓફ ગ્રીન હાઉસ ગેસ એમિશન. બાયોફ્યુઅલ દ્વારા ગ્રીન હાઉસ ગેસનું જે એમિશન છે એનું રિડક્શન એમાં આપણે રિડક્શન કરી શકીએ છીએ. ટુ કન્ટ્રીબ્યુટ ધ સિક્યોરિટી ઓફ એનર્જી સપ્લાય, બરોબર છે, એનર્જી સપ્લાયને આપણે પહોંચી વળીએ છીએ. ટુ પ્રમોટ અ ગ્રેટર યુઝ ઓફ રિન્યુએબલ એનર્જી, આપણે રિન્યુએબલ સોર્સિસનો યુઝ કરીએ છીએ, બરોબર છે. એટલે આ જે છે આપણે પુનઃપ્રાપ્ય સ્ત્રોત કહીએ ને એની મદદથી બાયોફ્યુઅલને બનાવીએ છીએ, બરોબર છે. ટુ ડાયવર્સિફાય એગ્રીકલ્ચર ઇકોનોમિક્સ ઇન્ટુ ન્યૂ માર્કેટ, એગ્રીકલ્ચર જે છે એને માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અને માર્કેટમાં ગ્રોથ મેળવવા માટે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે બાયોફ્યુઅલ. ટુ પ્રમોટ ધ યુઝ ઓફ બાયોફ્યુઅલ મેની મેમ્બર સ્ટેટ આર રિલાઇંગ ઓન ફ્યુઅલ ટેક્સ એક્સટેમ્પશન્સ. મીન્સ કે ઘણી વખતે ગવર્મેન્ટ છે એ બાયોફ્યુઅલને પ્રમોટ કરવા માટે ટેક્સની અંદર પણ રિલેક્સેશન આપે છે. મિસકન્સેપ્શન અબાઉટ બાયોફ્યુઅલ, કયા મિસકન્સેપ્શન હોય છે, સર્ચ ક્લેરિફાય મિસકન્સેપ્શન. વોટ મે ફેમ બી મેડ ઓફ ઇન યુરોપ, એનિમલ ફેટ, યુઝ કુકિંગ ઓઇલ, સનફ્લાવર અને કોટન, બરોબર છે. આ એનું પર્સન્ટેજ તમને આપેલું છે. ધ ઓનલી રોંગ આન્સર ઇઝ કોટન. There are a wide variety of feedstock that can be used to produce biodiesel. Since the type of feedstock heavily influence the fuel characteristic,
ડિફરન્સ ઇન ક્વોલિટી એન્ડ એમિશન આર કોમન. હવે ઇન્ટરનલ એનાલિસિસ આપણે જોઈએ તો સ્ટ્રેન્થ કઈ કઈ છે, તો પ્રાઇસ જે છે એ ઓછી છે, ડોમેસ્ટિક રિસોર્સિસમાંથી બને છે, લો કોસ્ટ છે અને બ્લેન્ડિંગ ઓપ્શન તમને અંદર અવેલેબલ છે. વીકનેસ કઈ છે, તો લિમિટેડ ઓફર ઓફ OEM વ્હીકલ્સ, સ્કેલી ઓફ રિફ્યુલિંગ સ્ટેશન. રિફ્યુલિંગ સ્ટેશન તમને બાયોફ્યુઅલના બહુ ઓછા મળે છે, બરોબર છે, અને વ્હીકલની અંદર આપણે લિમિટેડ યુઝ કરી શકીએ છીએ. એક્સટર્નલ એનાલિસિસ જોઈએ તો ઓપોર્ચ્યુનિટી કઈ છે, તો ગ્લોબલ એન્ડ લોકલ ગ્લોબલ વોર્મિંગ કોન્શન, લોંગ ટર્મ ઇન્ક્રીઝ ઓફ પેટ્રોલિયમ પ્રાઇસ. લોંગ ટર્મ પેટ્રોલિયમના પ્રાઇસ છે એ વધવાના છે, બરોબર, વધે છે, એટલે એના માટે બાયોફ્યુઅલ છે એક સારો એવો ઓપ્શન છે. અને ચેલેન્જીસ કઈ કઈ છે, અવેબિલિટી ઓફ OEM પ્રોડક્ટ્સ, બરોબર છે, એવા આપણે વ્હીકલ બનાવવા પડશે જે 100% બાયોફ્યુઅલનો યુઝ કરતા હશે. સ્ટેબલ રેગ્યુલેટરી એન્ડ ફ્યુચર એન્વાયરમેન્ટ, બ્રોડ પબ્લિક માર્કેટિંગ પણ કરવું પડશે, કેમ કે ઘણા બધા પીપલ્સ જે છે એને બાયોફ્યુઅલ વિશે જે છે એ એનું નોલેજ હોતું નથી, બરોબર છે. હવે આપણે વાત કરીએ છીએ નેચરલ ગેસની. તો નેચરલ ગેસ છે એ ક્લીન બર્નિંગ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ. એનો મેઇન એડવાન્ટેજ છે, ફર્સ્ટ અલ્ટરનેટ ફ્યુઅલ તરીકે આપણે CNG અને LNG નો યુઝ કરીએ છીએ, બરોબર છે. તો એનો મેઇન ફાયદો શું છે, તો બર્નિંગ જે છે એનું કેવું છે, ક્લીન છે. ઇટ હેઝ ટુ બી સ્ટોર ઇન કોમ્પ્રેસ સ્ટેટ ઓર ઇન લિક્વિફાઈડ, બરોબર. કોમ્પ્રેસ સ્ટેટની અંદર સ્ટોર કરીએ તો એને આપણે CNG કહીએ છીએ, અને લિક્વિફાઈડ સ્ટેટની અંદર આપણે એને સ્ટોર કરીએ તો LNG કહીએ છીએ, બરોબર છે. એના આધારે એના બે નામ છે, કોમ્પ્રેસ નેચરલ ગેસ અને લિક્વિફાઈડ નેચરલ ગેસ. મિથેન ઇઝ ધ મેજર પાર્ટ ઓફ નેચરલ ગેસ. નેચરલ ગેસની અંદર મેઇન આપણે મિથેનનો યુઝ કરીએ છીએ. ફિલિંગ સ્ટેશન આર એક્સપેન્સિવ બટ ફ્યુઅલ કોસ્ટ આર લો, બરોબર છે. ફિલિંગ સ્ટેશન તમારે બનાવવા હોય તો એ મોંઘા છે, પણ ફ્યુઅલની જે પ્રાઇસ છે એકદમ કેવી છે, ઓછી છે. ફોર ફ્લીટ ઓનર વિથ અ લાર્જ શેર ઓફ હોમ બેઝડ વ્હીકલ ઇટ ઇઝ વિઝેબલ ટુ પરચેસ એર ઓવન ફિલિંગ પોઈન્ટ, એન્ડ ફોર સ્મોલ ફ્લીટ્સ there might be a possibility in joint purchase and joint use of filling point, or to use one from nearby fleet. Surge clarity misconception કયા કયા છે, in natural gas lighter than air at ambient condition. તો તમને ત્રણ ઓપ્શન આપેલા છે, yes always, only in warm climate and no never. સાચો આન્સર જે છે એ છે yes always, બરોબર છે. નેચરલ ગેસ છે એ એમ્બિયન્ટ કન્ડિશનની અંદર કેવો છે, એર કરતા લાઇટર છે, ઓકે. This means that natural gas would not accumulate on the floor level in case of leakage. મીન્સ કે લીક થશે, એર કરતા હલકો છે એટલે ફ્લોર લેવલે તમને જોવા મળશે નહીં, બરોબર છે. Which is important when we use natural gas vehicle in underground zone. અંડરગ્રાઉન્ડ ઝોનમાં આપણે વાપરતા હોય એ વખતે જો હલકો અંડરગ્રાઉન્ડ ઝોનની અંદર કોઈ મીન્સ કે એર કરતાં પણ નીચો હશે તો બ્લાસ્ટ લીકેજ થાય, તો એવા કેસમાં બ્લાસ્ટ થવાની શક્યતા વધી જાય છે, બરોબર છે. ઇન્ટરનલ એનાલિસિસ શું છે, સ્ટ્રેન્થ શું છે, લો પ્રાઇસ, બરોબર છે. ટેક્સની અંદર લો એમિશન છે, ડોમેસ્ટિક રિસોર્સિસમાંથી મળે છે અમુક કન્ટ્રીની અંદર, બરોબર છે. મે બી બ્લેન્ડ ઇન્ટુ CNG નેટવર્ક. વીકનેસ કઈ છે, હાઈ કોસ્ટ ઓફ રિફિલિંગ સ્ટેશન, લિમિટેડ ઓફર ઓફ OEM વ્હીકલ ઇન સમ સેગમેન્ટ. અમુક સેગમેન્ટ માટે જ આ CNG જે છે એ તમારે આવે છે, બરોબર છે. પછી તમારે સ્કેલી ઓફ રિફિલિંગ સ્ટેશન, હાયર ઇનિશિયલ કોસ્ટ ઓફ વ્હીકલનો કોસ્ટ કેવો છે, હાયર છે. એક્સટર્નલ એનાલિસિસ કરીએ છીએ, ઓપોર્ચ્યુનિટી કઈ છે, ગ્લોબલ અને લોકલ એન્વાયરમેન્ટની અંદર કોન્સર્ન કરેલી છે. ગ્લોબલ એન્ડ લોકલ ગ્લોબલ વોર્મિંગ કોન્શન ફોર બાયોગેસ, લોંગ ટર્મ ઇન્ક્રીઝ ઓફ પેટ્રોલિયમ પ્રાઇસની ઇન્ક્રીઝ થાય છે, તો એના માટે એક સારો એવો ઓપ્શન છે. ચેલેન્જીસ કયા કયા છે, અવેબિલિટી ઓફ OEM પ્રોડક્ટ્સ, તમારે ગેસથી ઓપરેટ થતા વ્હીકલ્સ જે છે વધારવા પડશે. સ્ટેબલ રેગ્યુલેટરી એન્ડ ફિઝિકલ એન્વાયરમેન્ટ બનાવવું પડશે. બ્રોડ પબ્લિક માર્કેટિંગ તમારે કરવું પડશે. અને ટેકનિકલ ડેવલપમેન્ટ ઓફ કોમ્પિટેટિવ ડીઝલ એન્જિન, બરોબર છે. એમિશનનો જે રેટ છે, બરોબર છે, એ પણ તમારે શું કરવું પડશે, એન્જિનની અંદર મોડિફિકેશન કરીને સુધારવો પડશે. હવે આપણે હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલની વાત કરીએ તો હાઇબ્રિડ કાર્સ જે છે એમાં શું આવશે, તો બેટરી એન્જિન એન્ડ ઇન્ટરનલ IC એન્જિન બંનેનો યુઝ કરીએ છીએ આપણે. હાઇબ્રિડ આર સોલ્ડ એટ અ પ્રીમિયમ કમ્પેર ટુ ધીસ નોન હાઇબ્રિડ equivalent but can bring larger fuel saving in start and stop operation, okay. સિટી ટ્રાફિકની અંદર in most EU countries, મીન્સ કે યુરોપની જે કન્ટ્રીઝ છે એમાં હાઇબ્રિડ ક્વોલિફાય ફોર અ પરચેસ ગ્રાન્ટ એન્ડ ઓર રિડ્યુસ ટેક્સ, બરોબર છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ, ડુ એવર સિરિયલ હાઇબ્રિડ વ્હીકલ નીડ એ ગિયર બોક્સ? ધ આન્સર શું છે, નો, બરોબર છે. ગિયર બોક્સની જરૂર પડે નહીં. કોઝ બાય ધ હાઈ ટોર્ક ઓફ ઇલેક્ટ્રિક મોટર, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ આર ઇઝી ટુ ડ્રાઈવ ઇન અર્બન એન્વાયરમેન્ટ, ઓકે. હવે સ્ટ્રેન્થ કઈ ગઈ છે, તો ફ્યુઅલ સેવિંગ ઇન સ્ટોપ એન્ડ ગો ટ્રાફિક, ઓકે. ફ્યુઅલનું સેવિંગ થાય છે હાઇબ્રિડ યુઝ કરશો તો. કન્વર્ઝન પાથ એક્ઝિસ્ટ ફ્રોમ એક્ઝિસ્ટિંગ IC કન્સર્ન.
સેમ રિફિલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બરોબર છે. રિફિલિંગ માટે કોઈ અલગથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે બનાવવાની જરૂર પડતી નથી, એક જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તમે એ કરી શકો છો. વીકનેસ કઈ છે? લિમિટેડ છે સાધનો અને ઇનિશિયલ કોસ્ટ કેવો છે? વધારે છે. એક્સટર્નલ એનાલિસિસ આપણે કરીએ તો ગ્લોબલ અને લોકલ આપણે જોઈએ પ્રમાણે છે. ચેલેન્જીસ જે છે એની અંદર કયા કયા છે? તો સ્ટેબલ રેગ્યુલેટરી એન્ડ ફિશિયલ એન્વાયરમેન્ટ, ઝીરો એમિશન ઝોન, ફેવર પ્લગ ઇન હાઇબ્રિડ, બરોબર. એમિશન ઝોન, તમે આ ઇલેક્ટ્રિકલ એનર્જીનો યુઝ કરશો, બરોબર છે, તો એના દ્વારા ઝીરો એમિશન થશે. ટેકનિકલ ડેવલપમેન્ટ ઓફ આઈસીઈ, more than 50% of the conventional fleet owner will purchase alternate propulsion vehicle. Measure regarding the following aspect are befit, બરોબર છે. સોશિયો ઇકોલોજીકલ એસ્પેક્ટ પ્રમાણે આપણે જોઈએ તો કંપની ઇમેજ, જનરલ એડવાન્ટેજ ફોર ધ ઇકોનોમી, ક્યુરિયોસિટી ટુવાર્ડ ન્યૂ ટેકનોલોજી, સપોર્ટ થ્રો લોકલ નેટવર્ક, અને ફાઇનાન્શિયલ રીતે આપણે જોઈએ તો કોમ્પિટેટિવ એડવાન્ટેજ છે, બરોબર છે. અલ્ટરનેટ ફ્યુઅલ યુઝ ઇન ધ મલ્ટી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ કંપની ઓફ મેટ્રીન, એક એક્ઝામ્પલ તમને આપેલું છે શોકેસનું, બરોબર છે. એની અંદર અલ્ટરનેટ ફ્યુઅલનો આપણે યુઝ કરીએ છીએ. બાયોફ્યુઅલ જે છે યુઝ થાય છે. 209 વ્હીકલ યુઝ બાયોડીઝલ ઓપ્ટેન ફ્રોમ, બરોબર, રેપસીડ એન્ડ સનફ્લાવર, એન્ડ 5 યુઝ બાયો ઇથેનોલ. ઓકે, તો આ બાયોફ્યુઅલ દ્વારા યુઝ વપરાતી આપણે જે બાયોફ્યુઅલનો યુઝ કરીને રન થતા વ્હીકલ્સના તમને આપેલા છે. ઓકે, આ એનું સ્ટેશન આપેલું છે રિફિલિંગ માટેનું. હાઉ સર્ચ માઇટ હેલ્પ યુ, કઈ રીતે હેલ્પ ઓફરિંગ. ઓકે, તો આ તમારું જે છે એ અલ્ટરનેટ ફ્યુઅલનું ચેપ્ટર છે. ઓકે, વધુ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.